વલસાડ જિલ્લામાં વરસાદી અનરાધાર વરસાદ. જિલ્લામાં કપરાડા અને ધરમપુરના જંગલ અને ડુંગર વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ. સતત વરસાદથી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. મધુબન ડેમના 1 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. મધુબન ડેમના 7 દરવાજા 3 મીટર સુધી ખોલાયા છે. ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે. દમણગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ. વાપી નજીક આવેલો દમણગંગા નદીનો વિયર ઓવરફ્લો થયો છે. દમણગંગા નદી કિનારે આવેલ સેલવાસ, વાપી અને દમણના ગામોના લોકોની નદી કિનારે ન જવાની સૂચના અપાઈ છે. ધરમપુરમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાની ઔરંગ, કોલકવાખી તેમજ માન નદીમાં પણ ભારે પાણીની આવક જોવાઈ રહી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યો છે. હજુ પણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડની ઔરંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે. ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી નીચાણવાળા વિસ્તારોને બઝર વગાડી એલર્ટ કરાયા છે. પારડી, સેનપુર, લીલાપોર, ભાગડા ખુર્દ, ખડકી ભાગડા, ભાગડાવડા, વેજલપુર, તરિયાવાડ, કાશ્મીરનગર જેવા વિસ્તારોના લોકોને એલર્ટ કરાવાયા છે. વલસાડ વહીવટી તંત્રની ટીમ, પાલિકાની ટીમ અને એનડીઆરએફની ટીમ એલર્ટ મોડમાં છે. એનડીઆરએફની ટીમે નીચાણવાળા વિસ્તારનું નિરીક્ષણ કર્યું છે. यहाँ का माहौल देख रहे हैं कि जो है लगातार बारिश बढ़ रही है, जिसके कारण कि औरंगा नदी का जल स्तर भी काफी बढ़ रहा है। और अब जैसा कि पीछे भी यहाँ से जो है मान नदी में भी जल स्तर काफी बढ़ रहा है, तो कहीं ना कहीं से जो ये धीरे धीरे खतरे के निशान के ऊपर ये आ सकता है। तो मैं यहाँ के वलसाड़ वासियों से यही कहना चाहूंगा कि जो भी खास करके जो हनुमान वागड़ा वाले, छिपवाड़ वाले, जो भी मतलब इस एरिया के किनारे जो जिलोलन एरिया के किनारे आता है, वहाँ के लोग से अपील करूंगा कि आप लोग किसी सुरक्षित जगह पे रहें, और ताकि फिर आने वाले समय में कोई बहुत ज्यादा आपको दिक्कत परेशानी ना हो। વલસાડ જિલ્લામાં મેઘતાંડવ. વરસાદને લઈને હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં આપ્યું છે રેડ એલર્ટ. ગઈ રાત્રે મોડી સાંજથી તમામ તાલુકાઓમાં અનરાધાર વરસાદ થયું છે. વાપીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. નેશનલ હાઈવે 48 પાસે આવેલ નૂતનનગર વિસ્તારમાં રસ્તાઓ પર નદી વહી છે. વહેલી સવારથી જ ઘરમાં પુરાઈ રહેલ નૂતનનગરના સ્થાનિકોએ વરસાદમાં માણી મજા. પરિવાર સાથે બાળકો સ્વિમિંગ પુલમાં મોજ કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આફત સમયે પણ વાપીવાસીઓ રસ્તા પર વહેતી નદીઓમાં મોજ માણી છે. મહાનગરપાલિકાની નબળી કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ સ્થાનિકોને આશા હતી કે આ વખતે પાણી નહીં ભરાય, પરંતુ જો કે વરસાદના ત્રીજા રાઉન્ડમાં પણ નૂતનનગર થયું પાણી. पड़ते 24 કલાકથી જિલ્લામાં મેઘાની તોફાની બેટિંગ. શહેરી વિસ્તારોમાં જનજીવન ખોરવાયું. વાપીમાં સતત ભારે વરસાદથી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. સોસાયટીઓમાં પાણી ભરાવાથી લોકો ઘરમાં રહેવા મજબૂર થયા છે. બેઝમેન્ટમાં પાણી ભરાવાથી વાહનોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ પોતાના વાહનો રસ્તા ઉપર પાર્ક કર્યા છે. જિલ્લામાં હજુ પણ વરસાદના કારણે રેડ એલર્ટ હોવાથી લોકોની મુશ્કેલીમાં હજી વધારે થશે. વાપી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. ગટર લાઇનમાં પૂરતી કામગીરી ન થઈ હોવાથી પાણી ભરાવાનો સ્થાનિકોનો આક્ષેપ.
પાડીના આંબળી ગામે આકાશી આફતના કારણે ઘરોમાં પાણી ઘૂસી જતા પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોઈ પાડી તંત્ર ચંદ્રપુર લાઈફ સેવરની ટીમે તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો. હોડી મારફતે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બ્રાહ્મણ ફળિયામાંથી 4 લોકોને, સરપંચ ફળિયામાંથી 9 લોકોને એમ કુલ 13 લોકોને સલામત રીતે પાણીમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદને લઈ ઉદવાડા પાસે રેલ ટ્રેકની બાજુમાં આવેલ જમીન ધોવાઈ છે. ઉદવાડા અને પાડી વચ્ચે આ ટ્રેક પાસેની જમીન ધોવાતા રેલ વ્યવહારને અસર થઈ છે. ટ્રેક ધોવાતા ટ્રેનો મોડી પડી હતી અને અન્ય ટ્રેનોને પણ રદ કરવામાં આવી છે. મુસાફરો અને હાલાકી ન પડે તે હેતુસર વલસાડ રેલવે સ્ટેશન ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. વરસાદને લઈને રેલ વ્યવહાર ખોરવાયો છે. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકથી તમામ તાલુકાઓમાં ભારે વરસાદ. જિલ્લામાં સૌથી વધુ વરસાદ પાડી, કપરાડા, વલસાડ અને વાપી તેમજ કપરાડા તાલુકામાં નોંધાયો છે. વલસાડ તાલુકાઓમાં 10 થી 12 ઇંચ વરસાદ પડતા શહેરી વિસ્તારમાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મોડી રાત્રે વાપીમાં પડેલા ભારે વરસાદના કારણે વાપીવાસીઓ ફસાયા. રેલવે મુખ્ય અંડરપાસમાં પાણી ભરાતા વહેલી સવારે નોકરી ધંધે જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર અટક્યો છે. વારંવાર અંડરપાસમાં પાણી ભરાતા વાપીવાસીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. વહીવટીતંત્રે જિલ્લાની તમામ શાળા, કોલેજ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી છે. વાપી મહાનગરપાલિકાની દાવાઓની પોલ ખુલી ચૂકી છે. વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ ચોમાસુ સત્રમાં દિલ્હી હોવા છતાં દક્ષિણ ગુજરાતમાં પૂરને પગલે એલર્ટ. વલસાડ અને નવસારી જિલ્લામાં સ્થિતિ માટે મુખ્યપ્રધાન અને ઉપમુખ્યપ્રધાન સાથે કરી વાતચીત. દક્ષિણ ગુજરાતમાં વરસાદને પગલે વહીવટીતંત્રના અધિકારીઓ સાથે પણ વાતચીત કરી છે. જરૂર પડે ત્યાં તાત્કાલિક જણાવવા માટે અધિકારીઓને તાકીદ કરાઈ છે. મિત્રો નમસ્કાર. જે પૂરા દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને વલસાડ, નવસારી અને ડાંગમાં અતિ ભારે વરસાદ પડ્યો છે. એના કારણે ચાહે શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, એ વિસ્તારોમાં પાણી ઘૂસવાની ઘટના સામે આવી છે. સાથે સાથે ઉપરવાસમાં પણ વધારે વરસાદ પડી રહ્યો છે. એના કારણે નદીઓ પણ બંને કાંઠે વહી રહી છે અને કારણે આ પૂરા તણેલ જિલ્લાની અંદર પાણી ભરાવાની ઘટના આપણી સામે આવી છે. હું પોતે હમણાં દિલ્હી ખાતે છું, કારણ કે દિલ્હીમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યો છું, પણ હું સતત પૂરી સ્થિતિ પર મોનિટરિંગ કરી રહ્યો છું અને તણેલ જિલ્લાના અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહીને આપણા લોકોને કઈ પણ જાતની અસુવિધા ના પહોંચે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે. બધી જ સૂચના તણેલ જિલ્લાના અધિકારીઓને આપી છે. સાથે સાથે તણેલ જિલ્લાના અધિકારીઓને એમ પણ કહેવામાં આવ્યું છે કે આપણા કેન્દ્રની કોઈ જરૂર હોય કે રાજ્યની કોઈ પણ જરૂર હોય તો અમને જણાવજો. અમારી એડિશનલ એનડીઆરએફની ટુકડી કે એસડીઆરએફની ટુકડીની જરૂર હોય તો બધી જ આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી પાડવા માટે સક્ષમ છે ને એમણે ખાતરી પણ આપી છે. સાથે સાથે ખાસ કરીને વલસાડ જિલ્લાની અંદર આજે સવારે અંબેઠીમાં 18 જેટલા યાત્રીઓને બસમાં ફસાઈ ગયા હતા, એમને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. એ જ રીતે વલસાડના પાલી હિલમાં પણ 3 જેટલા મજૂરો ફસાઈ ગયા હતા, એમને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ પૂરી સ્થિતિ પર અમે નજર બનાવીને રાખી છે. સાથે સાથે નેશનલ હાઈવે 48 અને 56 માં પણ પાણી ભરાવાના લીધે હાઈવે જામ ના થાય એના માટે પણ પૂરો પ્રયાસ કરી રહ્યા છે અને નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે પણ સતત સંકલનમાં છે. હાલ જે અમને માહિતી મળી છે એ પ્રમાણે 300 જેટલા રસ્તાઓ વલસાડ જિલ્લાની અંદર બંધ છે અને ડુબાવ કોઝવેમાં પણ ખાસ કરીને લોકોને અને અમારા તંત્રને અમે જાણ કરી છે કે લોકો એમાં ના જાય એના માટે પણ પૂરો પ્રયાસ કરી રહ્યા છે. સાથે
સાથે સાથે જે દરિયાઈ કાંઠે વિસ્તાર છે, ચાહે અમારો તિથલ હોય, ઉમરસાડી હોય, અમારો ઉમરગામ હોય કે પછી નારગોલ હોય, એમાં પણ કોઈ પણ લોકો ના જાય એના માટે પણ તંત્રએ એની સૂચના પણ આપી છે અને બધી તંત્રએ તૈયારી પણ કરી છે. આ જ રીતે આપણે બધા સાથે લોકો મળીને કામ કરીએ. અમારા ખાસ કરીને અમે હેલ્પલાઇન નંબર પણ ઇસ્યુ કરવાના છે જલ્દીથી જલ્દી, અને ત્રણેય જિલ્લાના કલેક્ટર સાહેબ અને ડીઈઓ અને ડીડીઓ સાથે વાતચીત કરીને, કારણ કે કાલે પણ વરસાદની ભારે આગાહી છે, એના કારણે ત્રણેય જિલ્લાની અંદર શાળા, કોલેજ અને આંગણવાડીમાં પણ રજા ડિક્લેર થાય એના માટે હું વાતચીત કરીને પૂરી ફોરકાસ્ટ જોઈને આપણું જિલ્લા તંત્ર નિર્ણય કરીને જલ્દીથી જલ્દી એના પર બી નિર્ણય લેવાય એના માટે પણ પૂરો પ્રયાસ કરશું. અને અમારા તરફથી સાંસદ અને મારા કાર્યાલય તરફથી જે તે જરૂરિયાત હોય બધી જ જરૂરિયાત આપણા લોકોને પૂરી પાડશું. બધા લોકોને અપીલ છે કે અગર તમારી ઇમરજન્સી કામ ના હોય તો હાલ પૂરતું તમે તમારે ઘરે, વરસાદ પડે છે એટલે ઘરે જ રહો, અને કોઈ અસુવિધા થાય તો અમને કે તંત્રને જણાવજો. અમે પૂરો પ્રયાસ કરશું કે તમને જલ્દીથી જલ્દી સપોર્ટ અને હેલ્પ કરીએ. જય હિન્દ.